أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણા જવાનો ખોજા રેડિયો અથવા એરવેસ સાંભળી રહ્યા છે. ખરેખર તેઓ મુબારકીને લાયક છે અને તેઓને આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સવાલ એક નવજવાન તરફથી છે. હું બહુ જ મૂંઝવણમાં છું. અવારનવાર મારા ઉપર એવું વીતતું હોય છે કે બપોરના મારા વતનમાંથી નીકળી અને બીજે ગામે જતો હોય, ઝોહર અસરની નમાઝનો ટાઈમ થઈ ગયો હોય. મુલ્લા સાહેબ, મને માફ કરશો, શરમ જેવી વાત છે, પણ ડૉક્ટરની સામે તો આપણે આપણા કપડાં ઉતારીને તેને આપણું શરીર દેખાડીએ છીએ. તો હું પણ મારી ખોટને સંતાડતો નથી. જેવું છે એવી જ વાત તમને કરું છું. ઝોહર અને અસરનો ટાઈમ થઈ ગયો. નમાઝ છોડીને હું એક વખત રવાનો થઈ જાઉં. હવે જે ગામમાં હું આવ્યો ત્યાં મને નમાઝ કસર પડવાની રહે છે. જે ગામમાં હું આવ્યો છું ત્યાં મને નમાઝ કસર પડવાની રહે છે, કારણ કે મારું વતન નથી અને ત્યાં હું 10 દિવસ રોકાવાનો નથી. તે તો હું સમજું છું. પણ આ ઝોહર અસરની નમાઝો જે હું મારા વતનમાં અદા કર્યો નથી, છતાં કે મારા વતનમાં, મારા ગામમાં, મારા રેઝિડન્સમાં તે નમાઝો મારા ઉપર ટાઈમ ઉપર વાજિબ થઈ ગઈ હતી. તેનું કેમ થાય? શું હું આ બંને નમાઝો પૂરી રીતે પઢું અથવા કસરની નિયતથી પઢું? જ્યાં હું આવ્યો છું કેમ કરું, મને બતાવશો? જવાબ: આયતુલ્લાહિલ ઓઝમા અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મરજએ તકલીદનો ફતવો છે. અલ્લાહ હક સુબહાનહુ વ તઆલા તેમને લાંબી ઉંમર આપે, તેમને હિફાજતમાં હંમેશા રાખે. તવઝીઉલ મસાઇલ, પેજ નંબર 358, page 358. મસાઇલ 1376, 1376 નંબરનો મસાઇલ. આગા ફરમાવે છે, હું તમારી સામે વાંચી સંભળાવું છું. જે શખ્સ, જે માણસ મુસાફિર ન હોય અને સમયસર, ટાઈમસર નમાઝ ન પડે અને જો એ સફર ઇખ્તિયાર કરે તો નમાઝ કસર પડશે. મને એમ સમજાય છે કે જ્યારે તમે તમારા વતનમાં, તમારા રેઝિડન્સમાં નમાઝ અદા ન કર્યા અને પછી સફર ઇખ્તિયાર કરી, તમારી નમાઝ તમારા વતનમાં, તમારા ડોમિસિલમાં કઝા ન થઈ હતી. નમાઝનો ટાઈમ બાકી હતો અને નમાઝના ટાઈમની અંદર તમે સફર ઇખ્તિયાર કરી. એટલે સફરમાં, આ તમારી સફરમાં તમારી એ જ બંને ઝોહર અસરની નમાઝો કસર થઈ ગઈ. તો રસ્તામાં એ નમાઝો પઢો, યા તો તમે તમારા ઠેકાણે પઢો જ્યાં તમે ગયા છો, તો ત્યાં તમને કસરની નિયતથી નમાઝ પઢવાની રહેશે. મુલ્લા નિસાર હુસૈન રાજપારનો આ અવાજ હતો જે તમને આ મસાઇલ પેશ કર્યો. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ અને ખુદા હાફિઝ.